થવા લાગ્યો. શું કરવું શું ન કરવું, ઘર ઘરમાં એ પ્રશ્નો ઉઠવા લાગ્યા. બાળકો જયારે સામા થવા લાગ્યા અને કહેવા લાગ્યા અમે શા માટે અપરશ કરીએ, અમે શા માટે સેવા કરીએ, આવું સેવા અમને ન ફાવે, આવા કીર્તન અમને ના આવડે. અને એવા સમયે આપ લોકોએ જે પરિશ્રમ કરી, જેમ એક ખેડૂત સુકાઈ ગયેલા ખેતરને જ્યારે જોતતો હોય અને એ પરિશ્રમ કરીને એમાં બીજ વાવે, એ પરિશ્રમ આપ લોકોએ કરેલો છે. તો પુષ્ટિ માર્ગ તો આપના ઋણથી ક્યારે મુક્ત નહીં થાય. આ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ આપના પરિશ્રમને સદાય કાલ માટે આ સ્મરણ કરતું જ રહેશે. અને આપની સાથે જે જે વૈષ્ણવો જોડાયા, પૂર્વમાં ખૂબ સુંદર વાતો થઈ કે સુરેખાબેન જેવા વૈષ્ણવો આગળ આવ્યા અને આ ભગવત કાર્યમાં જોડાઈ આજે આટલા આટલા બહેનો ભાઈઓ સત્સંગનો આનંદ લઈ રહ્યા છે. તો મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. આ વખતનો 6 દિવસનો આ વિષય રોજ નવા વિષય છે. જ્યારે વાત ચાલી ત્યારે વર્ષોત્સવની વાત, ઘણા વિષયો પર ચર્ચા થઈ. પછી નક્કી કર્યું કે રોજ નવા વિષયો રાખવા અને સર્વને એનો આનંદ મળે. કારણ કે સ્વરૂપ જ્ઞાન, પુષ્ટિ ભક્તિ છે ને, એ સ્વરૂપ ભક્તિ છે. એ તો આપણે ચર્ચા કરીશું. હમણાં સીધા વિષય પર જાઉં, કારણ કે સમય અભાવ છે ને આખી નિત્ય લીલા 2 કલાકમાં પૂરી કરવી કઠિન છે. પણ થોડુંક બેઝિક સેવાનું નોલેજ પણ આપણે સાથે જોતા જઈશું. તો સૌથી પહેલા પ્રસન્નતા અભિવ્યક્ત કરી દઉં કે આ કૃષ્ણપ્રિયા મંડળ દ્વારા 25 વર્ષના ઉપલક્ષમાં આ પુષ્ટિ સત્સંગ મહોત્સવનું આયોજન થયું. આપના હસ્તે દીપ પ્રાગટ્ય થયું. મંગલ વચનામૃત દ્વારા આ સમારોહ, આ સત્સંગ ઉત્સવનો પ્રારંભ થયો. એ મારા માટે પણ ખૂબ જ આનંદદાયક છે. અને જ્યારે કોઈ શ્રેષ્ઠીના હાથે, કોઈ સંતના હાથે, કોઈ મહાત્માના હાથે, કોઈ ભગવદીના હાથે, કોઈ આચાર્યોના હસ્તે જ્યારે શરૂઆત થતી હોય, કહેવાય ને શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે. તો એક સુંદર શુભ શરૂઆત થઈ. જ્યારે પણ સારો સમય મળે, સારો સંગ મળે, સારું સ્થાન મળે, સારા સંજોગ મળે, ત્યારે ભગવત कृपा मानवी. देखो पूरा दिन यूं ही तो जाता है, पर जिन घड़ियों में भगवत सत्संग मिल जाए तब मानो इन घड़ियों में ठाकुर जी की विशेष कृपा मेरे पर है. 24 કલાકમાં આટલી વાર ઠાકોરજીએ મારી સામે જોયું એમ માનો. સારો સંજોગ મળે. કેવો સુંદર આ 25 વર્ષનો ઉત્સવ આવ્યો અને 6 દિવસ સુધી આવા દિવ્ય વિષયોની સાથે આપણે બધા ભેગા થવાના છીએ. તો આ ભગવત કૃપાનું લક્ષણ છે. સત્સંગ મળે. આ સારો સંગ રોજ કેટલાને મળતા હોઈએ, પણ કોઈ ભગવદીઓની સાથે ભેગા થવાનો આનંદ કંઈક જુદો જ હોય છે. તો આપણે સર્વ અહીંયા ઉપસ્થિત જેટલા પણ છે એ ભગવત કૃપાનો અનુભવ કરી રહ્યા છીએ. અને ઠાકોરજી સાધારણ કૃપા કરે તો તમારી બધી ઈચ્છા પૂરી કરીને મોકલી દે, લઈ જા. પણ વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જા, પછી તો એમ કે આવી જા, બેસી જા, મારી પાસે બેસ, મારા માટે બેસ. તો આપણને ઠાકોરજીએ 6 દિવસ માટે બોલાવ્યા છે. ધ્યાન રાખજો, એકે દિવસ પડે નહીં. કારણ આ ઘડીઓ તમારી છે, વાપરી એ તમારી નહોતી. આટલી ઘડીઓમાં તમે સમયને વાવશો, વાપરશો નહીં. કારણ કે વાપરે તો ખર્ચાઈ જાય, વાવેલું ઉગીને નીકળે. સત્સંગ એટલે આપણા સમયનું ઇન્વેસ્ટમેન્ટ, અને એ પણ ભગવાનની બેંકમાં. કારણ કે કાળને કોઈ રોકી શકતો નથી, કાળને કેવળ સુધારી શકાય છે. મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને સુધારી શકાય છે. એમ સમયને સુધારવાનો આ સંજોગ એ સત્સંગ છે. શબ્દોની મહત્તા નથી. શબ્દોના બાજીગરો તો દુનિયામાં ઘણા હોય. આ તો ભાવની આદાન પ્રદાન છે. શબ્દો માધ્યમ બનશે, પણ મારે તમને શબ્દો આપીને નથી જવું. મારે તો હરિરાયજીનો ભાવ આપવો છે. मारे तो वल्लभनी कृपा द्वारा सानिध्य मात्र दत्त श्री कृष्ण प्रेमा, जो महाप्रभु जी सानिध्य मात्र से देते हैं वह प्रेम देकर जाना है।
मुझे वो गुसाई जी की कृपा देकर जानी है कि जब आरती करते हैं वल्लभ कुल की, तब उनमें गुसाई जी के दर्शन कर कर हम कहते हैं परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त। या गोपाल दास के शब्दों में कहूं तो प्रगट्या परम दया, वो दया का अनुभव, मुझे तो वो यमुना जी की करुणा का अनुभव आपको देकर जाना है कि अजाने अधर्मी नाही गयो तो ये माए करे उधार। वो श्री यमुना जी की जो जीव जानता भी नहीं, प्यासा है, आ गया यमुना जी के तट पर और पान कर लिया, पर यमुना जी तो जानती है ना कि मुझे क्या करना है। न जा तू यमयातना भवति ते पयपानता, मुझे तो वो अपनी सबकी मां श्री यमुना जी की मां के मातृत्व का अनुभव आपको करवाना है। तो शब्दों को पकड़ने की कोशिश भी मत करना। कई लोग के हमने याद नहीं रहते, वो बहुत सारू दर वखत नव लागे वांचो तो। અને કોણે કહ્યું કે યાદ કરીને બોલો તો જ સારું ને વાંચીને બોલો તો ઓછું ફળ? કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે વાંચીને પાઠ કરીએ તો ફળ ઓછું, મોઢે બોલીએ તો વધારે? એ તો બુદ્ધિની ખેલ છે ને, બુદ્ધિની તીક્ષ્ણતા હોય એને યાદ રહી પણ ન જાય। પણ ક્યાં એવું લખ્યું છે કે જેને યાદ નથી રહેતું એના પર ભગવાન કૃપા નથી કરતા? ઉલટાનું જ્યાં જ્યાં જોઈએ છે જે ભૂલી જતા હોય છે ને એના જ ભગવાન હોય છે, ભોળાનાથ ભગવાન હોય છે। અને એટલા માટે એ બુદ્ધિની તીવ્રતાની પણ મને આશા નથી। મને તો એમ છે બસ દિલ અહીંયા રાખીને બેસજો, દિલને પાત્ર બનાવીને બેસજો। અહીંયાથી હું શબ્દો નહીં ભાવ આપીશ અને ભાવને ઝીલીને જજો। એ ભાવ તમને સદાય આનંદ આપતો રહેશે। શબ્દો ભલે ભૂલી જવાય પણ ઘણા આનંદો હોય છે ને ચિર સ્મરણીય હોય છે। એ આનંદ જ્યારે જ્યારે એ ક્ષણોને યાદ કરીએ ત્યારે આનંદ આપણને સ્પર્શતો હોય છે। આ રજત જયંતી એ રીતે મનાવજો, એ રીતે આનંદ કરજો કે છેક સુવર્ણ જયંતી સુધી યાદ રહે આનો આનંદ। એ રીતે આપણે તો આનંદ કરીને જવું છે। તો આ એક ભગવત કૃપાનો, શ્રી મહાપ્રભુજીની કૃપાનો, શ્રી ગુસાઈજીની કૃપાનો આહલાદ, આસ્વાદ આપણે માણવાનો છે। એટલે બહુ જ આનંદથી રિલેક્સ થઈને બેસજો, બધું યાદ રહી જાય એમ ઘણા તો એવા કાન આમ આડા કરીને બેઠા હોય તો એમ યાદ કરવાથી ન થાય। મેન વાત ये श्रवण नहीं है, ये रसपान है। श्रवण तो केवल कान का विषय है, कर्ण का, और रसपान तो रोम रोम से किया जाता है। इसलिए जब भी दर्शन करो ना तो ऐसा भाव रखो कि मेरे रोम रोम में नेत्र लग जाए और रोम रोम से मैं प्रभु को निरखूं। जब कथा सुनो तब ऐसा भाव रखो कि मेरे रोम रोम में कर्णेंद्रिय हो जाए और रोम रोम से मैं भगवत कथा को सुनूं। जब भगवत नाम लो तब ऐसा भाव रखो मेरे रोम रोम में जिह्वा उग जाए और रोम रोम से प्रभु को मैं पुकारूं। बस वो ही रहे और कोई बीच में न हो। कहीं भी इंद्रिय की प्रधानता मत बताना। तो कहीं कान की प्रधानता रखी, कहीं आंख की प्रधानता रखी तो फिर चित्त वहीं रहेगा उसी इंद्रिय में। केवल हृदय से सुनो, रोम रोम से ये रस आपके भीतर प्रवेश करेगा और हृदय में विराज जाएगा। और आप कितना भी पीछा छुड़ाने की कोशिश करोगे ये सत्संग आपका पीछा नहीं छोड़ेगा, ये तो साथ साथ ही आएगा। आगे धूल थोड़ी છે કે ખંખેરી એટલે ઊભા થઈ જવાય, ચોખ્ખું થઈ જાય। આ તો રસ છે। ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું ખંખેરે જલ્દી કોરો ન થાય। સત્સંગ તો રસ છે અને આપણે બધા ભીંજાઈશું 6 દિવસ। તો આજનો વિષય, સીધા વિષય પર આવું, નિત્ય લીલા। श्री हराय महाप्रभु जी कृत नित्य लीला। हमारे प्राचीन वैष्णव तो सभी गाते थे, बड़ों के मुख से हमने हमारे घर में भी सुना है और ऐसी आज्ञाएं सुनी है कि बेट देखो बाबा सेवा नहीं बन पाए, कहीं बाहर गए हो तो बने तो नित्य लीला का पाठ कर लो। तो 8 समय की भावना सेवा की हरिराय जी के कानी से आपको हो जाएगी। तो श्री हरिराय महाप्रभु जी ने આપણે બધા જ પહેલા તો સ્મરણ કરીએ કે શ્રી હરિરાય મહાપ્રભુજીની આ દેન છે। હરિરાયજી વિશે પણ કહેવાની તો ઈચ્છા ઘણી ઘણી થાય। ઉત્સવ હમણાં પાંચમનો આપણો હરિરાય મહાપ્રભુજીનો અને દાનના દિવસો પણ ચાલી રહ્યા છે। और ये दान के दिन है ना, जो दान एकादशी ने वामन द्वादशी બંને સાથે, અને હમણાં ઘણા વર્ષોથી લગભગ 4-5 વર્ષથી એક જ દિવસે આવે છે।
બંનેમાં દાનનો પ્રસંગ છે. એકમાં મર્યાદા દાન છે, એકમાં પુષ્ટિ દાન છે. વામન દ્વાદશીમાં એ દાન છે, પણ એમાં ભગવાનનો હાથ આમ છે. અને દાન એકાદશીમાં એ દાન છે, પણ એમાં ભગવાનનો હાથ આમ છે. એકમાં યાચના છે, એકમાં અધિકાર છે. અંગુષ્ઠ દિખાય રસ લે, મેરી ભરી મટુકિયા લે ગયે. કર કહીએ ટેક્સના અર્થમાં, જે આપ બધા જાણો છો, અને મૂળ વાત તો એ છે, કર એનો એક અર્થ હાથ પણ થાય ને. ભગવાન ભટકેલા જીવનો હાથ પકડી લે એ દિવસ દાન એકાદશી, એ દાનનો દિવસ. હું તો સીધા સાદા શબ્દોમાં કહું ને તો ભગવાનનો રેડ પાડવાનો દિવસ એ દાન. કારણ કે પ્રભુનું પ્રભુને આપે નહીં તો બધું બ્લેક થઈ જાય ને, અને રેડ પડે એટલે બધું વ્હાઈટ થઈ જાય. એટલે જયારે વ્રજભક્તો પ્રભુને નથી આપતા, અને પ્રભુ કે વ્રજેશ તો હું છું, વ્રજનો રાજા તો હું છું, અને પ્રભુ પોતાનો અધિકાર જતાવે. ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હૈ ગ્વાલી ને રાખો ઘેર, नागरी दान लीला. तो दान लीला का भी एक अपना आनंद है. रास के बीज दान में, इसलिए अहो विदना तो पे अचरा, इसलिए रस रास को विलसवो. देखो रास में, रास એટલે કોઈ ગરબો જ નહીં, ચાર વસ્તુ હોય રાસમાં: દાન, માન, ખેલ અને રાસ. આ ચારેય વસ્તુ રાસમાં આવે. તો હમણાં તો એ વિષય નથી, પણ જ્યારે ક્યારેક વિષય નીકળશે ત્યારે એના ઉપર આપણે ચોક્કસ ચર્ચા કરીશું. સીધા નિત્ય લીલા પર આવું, શ્રી હરિરાય મહાપ્રભુજીનું મનોમન સ્મરણ કરી લઈએ. કારણ આવા આચાર્યોનું સ્મરણ પણ મનને પવિત્ર કરનારું છે, હૃદયને ભાવથી ભરનારું છે. સ્મરણ કેવલ સ્મરણ પણ થઈ જાય. હરિરાયજી જેવા આચાર્ય આપણા અંદર સહજ એમનો સ્મરણ કરતા દીનતા આવે, ભાવ આવે. એ જ તો આચાર્યોની કૃપા છે કે એમના આશીર્વાદ જયારે જીવને મળે છે ને, કેવલ ગુરુના આશીર્વાદ જ પાત્રતા સિદ્ધ કરાવી શકે છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીને વંદન કરી સીધું પ્રવેશ કરું. વાતો તો ઘણી વિચારમાં આવતી જાય, પણ મૂળ વિષય પર આપણે જવું છે, એટલે બીજી વાત ન કરતા આइए प्रवेश करते हैं. आप श्री ने नाम ही दिया नित्य लीला. મુખ્ય વિષય છે આમાં ઠાકોરજીની અષ્ટયામ સેવાની ભાવના, લીલા ભાવના. આપણે ત્યાં ત્રણ ભાવના કઈ: ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના. तो प्रभु जो ब्रज में जगते हैं उससे पहले का वर्णन और पहुंच जाते हैं उसके बाद तक का वर्णन. तो ब्रज में सुबह कैसे होती है और किस प्रकार प्रभु को जगाया जाता, मंगला अपने जो अष्टयामना जे सेવાનો ક્રમ છે એનું આખું લીલા ભાવના અહીંયા બતાવવામાં આવી છે. તો મુખ્ય વિષયથી શરૂ કરું. નામ જ આપ્યું નિત્ય લીલા. નિત્ય શબ્દના બે અર્થ થાય. એક થાય છે ડેલી, રોજની લીલા, અને એક થાય ઇટરનલ. નિત્ય છે ને, નિત્ય લીલાવાદ એટલે કે શાશ્વત, ઇટરનલ. બંને રીતે આ શબ્દ સાર્થક છે. અહીંયા કૃષ્ણ લીલાને સમજવા માટે આ બે સિદ્ધાંત સમજી લેવા બહુ જરૂરી છે. એ જો નહીં સમજમાં આવે ત્યાં સુધી કૃષ્ણ લીલા, કૃષ્ણ ભાવના, ગોપીઓની ભાવના, વ્રજભક્તોની ભાવના, અને વિશેષ કરીને પુષ્ટિ માર્ગીય ભાવના, આ કીર્તન સાહિત્ય, ભાવના સાહિત્ય તમને સમજમાં નહીં આવે, મનમાં ગૂંચવાયા કરશે. આ બે સિદ્ધાંત સૌથી પહેલા સમજી લો. સૌથી પહેલો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો, નિત્ય લીલાવાદનો. ઠાકોરજીની પ્રત્યેક લીલાઓ ઇટરનલ છે, શાશ્વત છે, નિત્ય છે. પ્રભુ એક લીલા બંધ કરીને બીજી લીલા શરૂ નથી કરતા, પણ જ્યાં એક લીલા શરૂ કરી છે ત્યાં એ લીલા અવિરત અખંડ રૂપે ચાલતી રહે છે. એટલે કે વ્રજમાં આજે પણ તમે જાઓ છો તો ભગવાને આ લીલાઓ ક્યાં ક્યાં કરી હતી એ જોવા નથી જતા, ક્યાં ક્યાં આ લીલાઓ થઈ રહી છે એનો અનુભવ કરવા જાઓ છો. વ્રજમાં ભૂતકાળ છે જ નહીં, કૃષ્ણ ભક્તિમાં ભૂતકાળ નથી. એટલે કે આજે પણ આ બધી લીલાઓ ચાલી જ રહી છે. અને